કોટલાવ એક્ટિવ ડાય કાસ્ટિંગ કમ્પાઉન્ડમાં લાગી આગ, પારડી ફાયર વિભાગે મેળવ્યો કાબુ। પારડીના કોટલાવ ગામે આવેલી એમઆરઆઈ એસ્ટેટ સ્થિત એક્ટિવ ડાય કાસ્ટિંગ કમ્પાઉન્ડમાં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગના કારણે એક સમયે અફરાતફરી મચી ગઈ હતી અને ઘન ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ઘટનાની મળતી માહિતી અનુસાર એમઆરઆઈ કંપનીના એક કર્મચારી દ્વારા સફાઈ કામગીરી દરમિયાન જાડી ઝાકળને સળગાવવામાં આવી રહ્યા હતા। આ સળગતી આગ પાસે પડેલા જૂના ભાડુતા દ્વારા છોડી દેવાયેલા ફાઇબરના કચરાના ઢગલા સુધી પહોંચી હતી, જેના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આસપાસના વિસ્તારોમાં ઘેરાયેલા ઘન ધુમાડાને લઈને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી। જાણ થતાં જ પારડી નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી જઈને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી। પોલીસ દ્વારા ઘટનાની નોંધ લઈને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। પારડી કોટલાવ એમઆરઆઈની કંપની હતી, બલ્બ ફેક્ટરી, અને સ્થાનિક તરફથી કોલ આવ્યો કે એમઆરઆઈ કંપનીના બહાર વેસ્ટ જે કચરો પડેલો છે એમાં આગ લાગેલી છે અને ધુમાડા જોયા તો એના 4 રસ્તા હાઈવેથી ધુમાડા ગોટા ગોટા દેખાતા હતા અને અમારા પર કોલ આવ્યો અને અમે સ્થળ પર પહોંચી ગયા। પણ સ્થાનિક લોકો ત્યાં પાણીમારો કરતા હતા અને પાણીમારો કરીને અમે ફાયરની ગાડી લઈને પાણીમારો કરી અને આગ સંપૂર્ણ રીતે કાબૂમાં લાવી નાખી છે। હવે ખાલી આ જરાક થોડુંક કુલિંગ ને ધુમાડો છે એ બંધ કરવાનું બાકી છે। હવે ચલો કંઈ સળગાવેલો છે એવું કંઈ વાત એ લોકો કરતા છે, પછી હજુ જાણવામાં આવ્યું નથી। હાલ કાબૂમાં છે અને થોડીક કુલિંગ કરવાનું બાકી છે। હવે